અહીંયા પહોંચાય છે બીજે બહુ ઊંચી પોતાની સત્યવાદના ચાહતો કથાના ચાહતો પરમાત્મા ચાહતો દાદો વ્યાકરણ શીખવી જોઈએ એક લાલનો મૂર્તિઓ દ્વારા કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં કેવી રીતે પાણીના રોટલા પહોંચાડી શકાય આ આખું જે અભિયાન દાદા વ્યાકરણે જીઓ તો જીત ન થયો સત્તર થયો જીઓ તો ઝેર ન થયો સત્તર થયો Sen, જેટલું આપણે એટલું બોલાવી દાઈને બોલાવી હું કાલે ખેતીને પૂછતો હતો કે કચ્છમાં આમ હાવ કચ્છી હોય આમ નકશી કચ્છી હોય એનો ભાગ કયો વિસ્તાર એને અબડાસા એટલે બોલી કચ્છી સંસ્કાર કચ્છી પહેરવેશ કચ્છી લહેકો કચ્છી આવકાર કચ્છી બધું જ કચ્છી એટલે બીજે બધા નથી ને કચ્છનો મારે મને ખબર છે હું લાલ બાપુ ગિરનારી બાપુ ભારતી બાપુ અમરદાસ અમે અને વિકે પટેલ આપણે માધા વિકે પટેલ એની ગાડી એ અમને બધે ફેરવતા લાલ ગાડી હતી તૈયાર હતી લાલ સતત કૂતરાઓ બહુ પાછળ પડતા તો બાવાની પાછળ પડે ને તો આખું ગામનો રંગ બિલકુલ ના એ પછી એને મને આપી દીધી વાપરવા સેવા અમુક સમય કરતા તો આ વાગડમાંથી નીકળ્યા અમે રાપરને અને વૈશાખનો તાપ ના સીમા સુધી ક્યાંય કોઈ દેખાય નહીં ચકડું ભરકે નહીં જાનવાના જળના દરિયાઓ મંડાઈ ગયા હોય આવો બધો આ વાગડ વિસ્તાર અમારી એટલી જ ગાડી જાય કોઈ અમે આવ નવરા એટલે નીકળે તો ફોન આવ નવરા નીકળે એમાં એક મેં દૂર અમારી મારું જે નિરીક્ષણ એક બેન કચ્છની માતાજી છાણા વેણતી દીધું 2-3 ખેતરમાં એનું મોઢું ખુલ્લું દેખાય ને આપણે દૂર ટીપણામાં મૂકતું આમ કરી છાણા વેણતી અમે ગાડીમાં નીકળ્યા અને વિકેભાઈએ હોર્ન વગાડ્યું જ્યાં હોર્ન વાગ્યું ત્યાં 3 ખેતર વાળું કચ્છની એક માળી એને ઘૂંટો કાઢ્યો તો કોઈ મોઢેરા નીકળ્યા લાગે છે આ કચ્છની મર્યાદા આ લાળ એટલા માટે કહેવાય છે કચ્છનું મારેમાં બીજા પ્રદેશો તો અમુક સમયે લાજ હોય અમુક સમય પછી લાજ ન હોય અહીંયા તો બારે માસ મર્યાદા પણ એ મૂળ જે કેન્દ્ર બિંદુ ત્યાં કાલે પૂછતો એ તો કચ્છી ઓછી બોલે છે આ વાગનું ગુજરાતી બોલે જૈન ભાઈઓ બધા ઘરમાં ભાષા બહુ સરસ હતી પણ આટલા વખતથી આવું છું તો આવડી શીખવી નથી પણ તમે બોલો ત્યારે બહુ રૂઢી આવે કચ્છનો બહુ તાલમાં છે કચ્છી બેન દીકરીઓ આ ખેતી આપણે જગ્યા ઉતારતો દીકરીઓ કેવો રાસ કરતા હતો કેવો રાસ કર્યો બે રાસમાં તો આપણને ઉડતા રહી ગયો હવે ત્રીજો રાસ નહીં આપણાથી જયભાઈ રૂડી હોય છે એના ભૂંગા રહેવાનું પડે છે હજી 7 દિવસ રહેવું કર ભાઈ વેલજીભાઈ ની કહે
જે સૂર્ય હોય